મિત્રો આપણે વર્મા ધોરણના બીજા યુનિટ એવા 5, 6, 7 પાઠમાં જનીનશાસ્ત્રના પહેલા 2 પાઠ 5, 6 અને ઉદ્વિકાસનો 7મો પાઠ પૈકી 5મો પાઠ જો 6ઠ્ઠો પાઠ આપણે હવે પૂરો કરવાની તૈયારીમાં છીએ. એમાં છેલ્લેથી બીજો આપણને એવો ટૉપિક આપ્યો છે, એ છે DNA ફિંગરપ્રિન્ટિંગ. DNA ફિંગરપ્રિન્ટ એટલે શું? પહેલાં આપણે ખાલી ફિંગરપ્રિન્ટની વાત કરીએ, કારણ કે આપણે જાણીએ છીએ જ્યારે આપણે ફિંગરપ્રિન્ટની વાત કરીએ ત્યારે આપણે જે આ હાથ છે એની કોઈને કોઈ ઇંક પેડ એમાં એવી રીતે આપણા હાથને ઇંકવાળા કરી અને કાગળ ઉપર જ્યારે આપણે આપણા આ આંગળાને છાપ પાડીએ છીએ તો એ આંગળામાં જે ઝીણી રેખાઓ છે એની છાપ પડે એને આપણે ફિંગરપ્રિન્ટ કહીએ છીએ. વ્યક્તિની ઓળખ માટેની એ એક પ્રકારની ઉપયોગિતા છે. વ્યક્તિ છે એની ફિંગરપ્રિન્ટ બીજા કોઈને મળતી આવતી નથી, એટલે ફિંગરપ્રિન્ટથી આપણે જે વ્યક્તિ છે એની ઓળખ કરી શકીએ. ઘણા બધા કામમાં વ્યક્તિની ઓળખ છે કરવાની થાય તો એમાં ફિંગરપ્રિન્ટ કામ લાગે. ગુનાઓ શોધવામાં પણ ફિંગરપ્રિન્ટ કામ લાગે. જે કંઈ ગુનેગાર છે એ જ્યાં પણ એને ગુનો કર્યો હોય ત્યાં એની આંગળાની છાપ હોય અને જેના ઉપર પણ શંકા છે એની છાપ જો મળતી આવે તો એ ગુનેગાર સાબિત થાય. એ સિવાય વારસદારોની અંદર સાબિત કરવામાં પણ ફિંગરપ્રિન્ટ છે એ કામ લાગે. પણ આજે હવે ફિંગરપ્રિન્ટ છે એ એટલી બધી વિશ્વાસપાત્ર એટલા માટે રહી નથી કે વ્યક્તિ પ્લાસ્ટિક સર્જરીથી પોતાની ચામડી છે એ બદલાવી શકે છે. જો ચામડી બદલાવે તો એ ફિંગરપ્રિન્ટ જે બાય બર્થ એને મળેલી એ રહે નહીં, એ બદલાઈ જાય. એટલે એના અવેજીમાં એના સામે એલિક જેફ્રીયસ નામના વ્યક્તિએ DNA ફિંગરપ્રિન્ટની શોધ કરી. જે DNA વ્યક્તિમાં હોય એ જેવું હોય એ બીજામાં કદી ના હોય. એટલે DNAની છાપ જો આપણે મેળવીએ, DNA એટલે આપણે 5, 6 પાઠમાં 2 પાઠમાં અને 11મા ધોરણમાં 9મા પાઠમાં શીખ્યા છીએ જે આપણા કોષોમાં, કોષ કેન્દ્રમાં, રંગસૂત્રમાં જે ન્યુક્લિક એસિડ છે જેને આપણે DNA કે જનીન તરીકે ઓળખીએ છીએ, એની છાપ કેવી રીતે મેળવી, એની છાપ ઉપરથી કેવી રીતે આપણને વ્યક્તિની ઓળખ મળે, એ આખી જે ક્રિયાવિધિ મિકેનિઝમ એ આ એલિક જેફ્રીયસ નામના સાયન્ટિસ્ટે વિકસાવેલું છે. તો આપણે એની વાત કરીએ છીએ. આપણે અગાઉ આ પાઠમાં જોયેલું કે માણસની અંદર જે DNA છે એની અંદર જે કુલ નાઇટ્રોજન બેઝ પેર છે એ 3×10⁶ બેઝ પેર, મતલબ નાઇટ્રોજન બેઝની જોડીઓ, પેર એટલે જોડી, આટલી આપણા શરીર એકીય સંખ્યાના રંગસૂત્રમાં હોય. દ્વિકીય સંખ્યા ગણો તો ડબલ થઈ જાય, 6×10⁶ બેઝ પેર. આ દ્વિકીય સંખ્યાના રંગસૂત્રમાં જોવા મળતા કુલ નાઇટ્રોજન બેઝની જોડીઓની સંખ્યા થઈ. એ પૈકી જે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે એની અંદર એવું શોધાયું છે કે 99.9% જે બેઝ પેર છે એ દરેક વ્યક્તિમાં સરખા હોય છે. એનો મતલબ કે માત્ર 0.1% જ બેઝ પેર એ વ્યક્તિએ અલગ હોય છે. આપણે આ 0.1 બેઝ પેર છે ને એ દરેક વ્યક્તિમાં અલગ અલગ હોય છે. એને અલગ કરવાનું અને એને અલગ કર્યા પછી આપણને એમાં જોવા મળતા જે નાઇટ્રોજન બેઝનો ક્રમ છે એનાથી ખબર પડે કે આ જ વ્યક્તિ છે કે બીજી વ્યક્તિ છે. આપણે શું કરીએ છીએ, ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશનની મદદથી ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશનની મદદથી આપણે આ DNAને અલગ કરીએ છીએ. એમાં આપણને એક DNAનું મોટું શિખર મળે અને બીજું DNAનું નાનું શિખર મળે. એટલે કસનળીમાં
આપણને જે મુખ્ય દરેક વ્યક્તિમાં જોવા મળે સરખા પ્રકારનો ડીએનએ એ તો અલગ પડી તો જોવા મળે. 0.1% જે ડીએનએ વ્યક્તિમાં અલગ પ્રકારનું છે, યુનિક છે, અજોડ છે, અદ્વિતીય છે. એ 0.1% પ્રકારના બેઝ પેર્સ એ જ વ્યક્તિમાં બીજા વ્યક્તિમાં નથી, એ બી અલગ પડેલા જોવા મળે. મોટું શિખર છે એને કહેવાય મુખ્ય જીનોમ. જીનોમ મતલબ કુલ જનીનની સંખ્યા જે દરેક વ્યક્તિમાં સરખી છે. અને જે નાનું શિખર મળે જે દરેક વ્યક્તિએ અજોડ અદ્વિતીય પ્રકારનું ડીએનએ જનીન સંકુલ છે, એને કહેવાય આપણે સેટેલાઇટ. સેટેલાઇટ જીનોમ અથવા સેટેલાઇટ ડીએનએ. એ સેટેલાઇટ ડીએનએ છે એના પણ બે પ્રકાર પડે. એક તો મિની સેટેલાઇટ અને બીજું માઇક્રો સેટેલાઇટ. મિની સેટેલાઇટ અને માઇક્રો સેટેલાઇટ ફેર શું? માઇક્રો સેટેલાઇટ મતલબ એની અંદર 1 થી 6 ન્યુક્લિયોટાઇડ ધરાવતા ડીએનએના ટુકડાઓ હોય, એટલે તો માઇક્રો કહેવાય. 1 થી 6 ન્યુક્લિયોટાઇડના અણુઓ, નાની શૃંખલાઓ, એને કહેવાય માઇક્રો સેટેલાઇટ. અને મિની સેટેલાઇટનો મતલબ થાય એની અંદર 10 થી 60 ન્યુક્લિયોટાઇડના અણુઓની શૃંખલા હોય. દેખીતી રીતે આના કરતાં થોડી મોટી છે. આ જે શૃંખલા છે એની અંદર અમુક નાઇટ્રોજન બેઝનો ક્રમ છે ને એ રિપીટ થયેલ રાખે, એને આપણે કહીએ છીએ VNTR. એને કહેવાય વેરિયેબલ નંબર ટેન્ડમ રિપીટ, અથવા એને STR પણ કહેવાય. STR નો મતલબ થાય શોર્ટ ટેન્ડમ રિપીટ, અથવા તો એને SSR પણ કહેવામાં આવે છે. SSR નો મતલબ થાય શોર્ટ સિક્વન્સ રિપીટ. ટૂંકમાં એને કહેવાય VNTR. એટલે શું? એની અંદર લગભગ 3-4 જેટલા ન્યુક્લિયોટાઇડની શૃંખલા, માનો કે AGCT, આ શૃંખલામાં વારંવાર રિપીટ થયા રાખે. અમુક અંદર AGCT. આ જે પુનરાવર્તિત, અહીંયા ટેન્ડમનો મતલબ એક પછી એક આવતું, એક પછી એક. વેરિયેબલ મતલબ ભિન્ન, નંબર મતલબ સંખ્યા, રિપીટનો મતલબ પુનરાવર્તન. તો આ જે મિની સેટેલાઇટ આપણે અલગ કરીએ વ્યક્તિમાં, જે 0.1% ડીએનએ છે એની અંદર અલગ પ્રકારનું ડીએનએ છે દુનિયાના બધા વ્યક્તિઓ કરતાં. એની અંદર આપણે આ ટુકડો અલગ કર્યો છે, એમાં 4 નાઇટ્રોજન બેઝની અમુક જે ક્રમ છે, ક્રમ વારંવાર એમાં આપણને પુનરાવર્તન પામતો જોવા મળે. અને એ જે પુનરાવર્તન પામે એ પ્રકારની પુનરાવર્તિત સંખ્યા દરેકમાં અલગ અલગ હોય. એને અહીંયા આપણે 3 આધારે અલગ કરીએ છીએ. એક તો AT અને GC ના પ્રમાણના આધારે એ ટુકડાઓની અંદર મિની કે મેક્રો સેટેલાઇટની અંદર AT અને GC એટલે કે એડેનિન થાઇમિન અને ગ્વાનિન સાઇટોસિન એ નાઇટ્રોજન બેઝના જે રેશિયો કે પ્રમાણ છે, ગુણોત્તર છે, એના આધારે અલગ કરીએ છીએ. બીજું જે આ VNTR છે એની લંબાઈના આધારે, દરેકમાં એની લંબાઈ સરખી નહીં હોય. કોઈકમાં 4-4 નો રિપીટ થતો હોય ક્રમ, કોઈકમાં 5-5 નો, કોઈકમાં 3-3 નો. તો એ લંબાઈ છે અને એ જે ટુકડાઓની સંખ્યા, એ જે AGCT 4 છે, કોઈમાં AGC 3 હોય, AGC એ કેટલી વાર આવે છે એને કહેવાય નકલની સંખ્યા. એ જેમ વધુ એમ ખંડની લંબાઈ છે એ વધુ. તો એવી રીતે આ 3 બાબતોને આધારે આપણે વ્યક્તિના એ જે મિની સેટેલાઇટ જગ્યાથી અલગ કરી શકીએ છીએ. તો આ જે આખું લોજિક છે એલેક્સ જેફિયર્સે આપેલું,
વ્યક્તિની ઓળખ છે એ એની અંદર જોવા મળતા ડીએનએમાં રહેલા નાઇટ્રોજન બેઝના ક્રમ અનુસાર આપણે કેવી રીતે એને ઓળખી શકીએ કે જે ક્રમ ફક્ત એનામાં જ આપણને જોવા મળે. એ જે ક્રમ છે આ ક્રમ છે મિનિસ્ટરાઇટ નામના ડીએનએના ટુકડાઓમાં જે ટુકડો 10 થી 60 ન્યુક્લિયોટાઇડનો હોઈ શકે છે. એની અંદર આ ક્રમ છે વારંવાર રિપીટ થયા રાખે છે. એ રિપીટ સંખ્યા, એની ક્રમની સંખ્યા અને એમાં રહેલા AGCTનો રેશિયો પ્રમાણ એના અંદર આપણે એના ડીએનએને બીજાથી અલગ કરતા હોઈએ છીએ. તો અહીંયા આ મુખ્ય તર્ક છે, મુખ્ય એની પાછળ આપણે કહીએ કે સાયન્સ છે, વિજ્ઞાન છે, જેના કારણે આપણે વ્યક્તિનું ડીએનએની છાપ લઈ ઓળખી શકીએ કે એ વ્યક્તિમાં જે ડીએનએ છે એ જ આપણને મળેલું ડીએનએ શકે નહીં. બરાબર. હવે અહીંયા આપણે એ ફિંગરપ્રિન્ટ બનાવે કેવી રીતે, ફિંગરપ્રિન્ટ કરવાના જે સોપાન છે એની વાત કરીએ. ડીએનએ ફિંગર પ્રિન્ટિંગના સોપાન. સૌથી પહેલા તમારે જે વ્યક્તિના ડીએનએની ફિંગરપ્રિન્ટ મેળવવી છે એ વ્યક્તિના શરીરમાંથી ડીએનએનું અલગીકરણ કરવું પડે. કેવી રીતે કરાય એ આપણે અગાઉ બાયોટેકનોલોજીમાં થોડું જોયું હોય કે બાયોટેકનોલોજી આપણે ભણશું કે ડીએનએની અલગ કરવા માટેની વિધિમાં કોષની અંદર જેટલા પણ ડીએનએના રસાયણો છે એનું પાચન થઈ જાય એવા ઉત્સેચકો નાખવા પડે. પ્રોટીએજ, પછી લાઇપેજ, કાઇટિનેજ, સેલ્યુલેજ, એમાઇલેજ જેવા ઉત્સેચકોની મદદથી કોષની કોષ દિવાલ, કોષતર સ્તર જેવા બધા દ્રવ્યો એનું પાચન થઈ જાય. ઇવન રિબોન્યુક્લિએજ એટલે કે આયોજનનું પાચન કરે એવા ઉત્સેચકમાં આપણે ઉમેરીએ એટલે કોષના બાકીના બધા ઘટકોનું પાચન થઈ જાય. માત્ર ડીએનએ બાકી રહે જેને આપણે ઠંડો ઇથેનોલ, ચિલ્ડ અથવા કોલ્ડ ઇથેનોલ આલ્કોહોલ ઉમેરી અલગ કરી શકીએ. તો એ ડીએનએ આપણને જે માનો કે ગુનાની કોઈ જગ્યા હોય, આપણે ગુનેગારને ઓળખવા માટેની વિધિ કરી રહ્યા હોઈએ તો ત્યાં ગુનેગારના વાળનો તલ ભાગ, ઉદેલો ભાગ, એની પુટિયા કહેવાય, એ અથવા તો એનું થૂક અથવા લોહી અથવા વીર્ય આવું કંઈ આપણને મળી આવે તો એ બહુ અલ્પ માત્રામાં રહેલું ડીએનએ છે એને આપણે અલગ કરી શકીએ. જો એનું પ્રમાણ ઓછું હોય તો આપણે પીસીઆરની મદદથી એનું પ્રવર્ધન પણ કરી શકીએ, એનું પ્રમાણ થોડું વધારી પણ શકીએ. હવે એમાંથી આપણે જે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ છે એની મદદથી જે આ પ્રકારનું મિની સેટેલાઇટ પ્રકારનું જે ડીએનએ એને અલગ કરવાનું, કારણ કે એની અંદર તે ચોક્કસ એવો ક્રમ છે કે જે જ વ્યક્તિમાં હોય બીજા કોઈ વ્યક્તિમાં ના હોય. એટલે આપણે અહીંયા રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની મદદથી આપણે ડીએનએને ચોક્કસ જગ્યાએથી કાપીએ છીએ, એને કહેવાય ડીએનએની કાપણી. હવે કપાયા પછી આપણને એ કપાયેલા નાના ટુકડાઓ છે એ મળવા જોઈએ, અલગ થવા જોઈએ. તો આ ઉત્સેચક કાપીને ટુકડાઓ કરે પણ એમાં જે મુખ્ય ડીએનએ હોય એ પણ હોય અને ટુકડાઓ પણ હોય, બે મિક્સ હોય. એને અલગ કરવા માટે આપણે શું કરીએ છીએ તો એ આપણે એ જાણીએ છીએ, એને કહેવાય જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. એની મદદથી જે આ મિની સેટેલાઇટ છે એ મિની સેટેલાઇટ ડીએનએને અલગ કરવામાં આવે. એના પછી એ ટુકડાઓ અલગ થાય. હવે એ ટુકડાઓને આપણે એક કડક માધ્યમ એક પડ ઉપર લઈએ છીએ જેને કહેવાય નાઇટ્રોસેલ્યુલોઝ ના પટલ પર ટુકડાઓને ટ્રાન્સફર કરવા, તબદીલ કરવા. હવે એ ટુકડાઓ જે આપણે નાના સેટેલાઇટ ટુકડાઓ ડીએનએના આપણે નાઇટ્રોસેલ્યુલોઝ પટલ ઉપર ટ્રાન્સફર કર્યા. હવે એની જોડે આપણે એક ઉત્સેચક ઉમેરીએ છીએ કે જેની મદદથી એ ડીએનએ જે બેવડું છે એ સિંગલ થઈ જાય. એટલે એની અંદર આપણે વિનૈસર્ગીકરણ
કરણ દ્વારા ડીએનએની એકલ શૃંખલા બનાવવાની અને તેના પર એ ડીએનએના બબે કુંતલમાંથી એક કુંતલ છૂટું કરી નાખ્યું આપણે, એક કુંતલ જે બચ્યું એની ઉપર આપણે એ જે એક કુંતલ છે ડીએનએનું એની ઉપર જે નેટલ બેડનો ક્રમ છે એ ક્રમ વાળો એના પૂરક ક્રમ વાળો બીજો એક ટુકડો આપણે લઈએ છીએ, એના પર રેડિયો એક્ટિવ VNTR પ્રોબ જોડવામાં આવે, બરાબર. એના પછી છઠ્ઠું છેલ્લું સ્ટેપ જોઈએ એની પહેલાં આ સ્ટેપનો અર્થ શું કે જે આપણે એ વ્યક્તિના ડીએનએ છાપ મેળવવી છે તો એના માટે આપણે ઉપયોગ કરવાના છીએ હવે ઓટો રેડિયોગ્રાફીનો. તો એના માટે આપણે રેડિયો એક્ટિવ ડીએનએ છે એમાંથી અલ્ટ્રાવાયોલેટ કિરણો પસાર કરીએ તો એના કારણે કે એક્સ રે પસાર કરીએ એને કારણે આપણને ડીએનએ છાપ છે એ ફોટોગ્રાફી પ્લેટ ઉપર મળવાની છે. એના માટે આપણે શું કરીએ છીએ, જે આપણે ટુકડાઓ લીધા વ્યક્તિના કે જે એની અંદર જોવા મળતો ક્રમ એ જ વ્યક્તિમાં જોવામાં આવે છે, બીજો કે વ્યક્તિમાં જોવા મળતો એની જોડે આપણે એને કુંતલ અલગ કરી અને એના બેઝના ક્રમવાળું પૂરક ક્રમવાળું જે વેરિયેબલ નંબર રેન્ડમ રિપીટ્સ એ રેડિયો એક્ટિવ છે કે તેને રેડિયો એક્ટિવ VNTR કહેવાય. રેડિયો એક્ટિવ ટુકડાના પ્રોબ પણ કહીએ છીએ, એ જો જોઈન્ટ થઈ જાય અને હવે ટુકડાના ઉપરથી જ્યારે વિકિરણો પસાર કરવામાં આવે ત્યારે આપણને ફોટોગ્રાફી ઉપર આપણને એ જે સેટેલાઇટ ડીએનએ છે એ ડીએનએના અલગ અલગ પટ્ટાઓ છે એ મળે અને એ પટ્ટાઓ છે ને એ જે તે વ્યક્તિના ડીએનએના ચોક્કસ પ્રકારના ચોક્કસ ભાતના કે ડિઝાઇનના જ હોય એ દરેક વ્યક્તિમાં આપણને મળતા આવતા છે જોવા નહીં મળે. એ જે આપણે બારકોડ સ્ટીકર કહીએ ને ઊભા ઊભા લીટાઓ કરેલા હોય એ દરેક પ્રકારની વસ્તુ મળે લીટાઓની જાડાઈ અને ડિસ્ટન્સ અને સંખ્યા અલગ અલગ હોય. એવી રીતે અહીંયા પણ આપણને જે કંઈ પટ્ટાઓ મળે અલગ અલગ રંગના અલગ અલગ જાડાઈના પટ્ટાઓ અલગ અલગ સંખ્યાના હોય, જાડાઈના હોય અને ડિસ્ટન્સમાં એનું અલગ અલગ હોય. એ વ્યક્તિએ યુનિક હોય, અજોડ હોય. તો એના દ્વારા આપણને ખબર પડે કે આપણને ગુનાની જગ્યાએથી મળેલું જે ડીએનએ છે એ અને આ વ્યક્તિનું ડીએનએ મળતું આવે છે તો એ ગુનેગાર છે, તો મળતું આવતું નથી એનો મતલબ કે એ વ્યક્તિ ગુનેગાર નથી. અથવા તો કોઈ વારસાની વાત આવે, કોઈ એમ કે ફાધર અમારું સંતાન છે એના માટે પણ એમના ડીએનએના ફિંગરપ્રિન્ટ સરખાવવામાં આવે, ખબર પડે કે બાળકનું ડીએનએ માતા પિતાને મળતું આવે છે કે મળતું આવતું નથી. તો આવી રીતે વારસાઈની જે કંઈ તકરાર હોય એની અંદર ગુનાને ઉકેલવા માટે ઘણી બધી રીતે આ ડીએનએ ફિંગરપ્રિન્ટ એ આપણને ઉપયોગી છે. હા, એવું કહેવાય છે કે અમુક બિલિયન વ્યક્તિએ 10 બિલિયન વ્યક્તિએ એ વ્યક્તિનું ડીએનએ મળતું આવે અને બીજું જોડિયા બાળકો હોય, જો બાળકો એ ટ્વિન્સ હોય, જોડિયા હોય તો એમની ડીએનએ ફિંગરપ્રિન્ટ મળતી આવે. તો આવા કિસ્સાને વાત કરતા દુનિયામાં દરેક વ્યક્તિના ડીએનએના ફિંગરપ્રિન્ટ છે એકબીજાથી અલગ અલગ હોય છે, અજોડ કે અદ્વિતીય હોય છે. એટલે એનો ઉપયોગ આપણે જે તે વ્યક્તિની ઓળખ માટે, ગુના ઉકેલવા માટે કે કોઈ પણ પ્રકારની વારસાઈ નક્કી કરવા માટે આપણે એનો ઉપયોગ છે કરીએ છીએ. ફરી એકવાર એના સ્ટેપ જોઈ લઈએ આપણે. શરૂઆતમાં આપણે જે ડીએનએ હોય, જે વ્યક્તિનું આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટ મેળવવું છે એનું ડીએનએ અલગ કરવાનું વિવિધ પ્રકારના ઉત્સેચકો દ્વારા ડીએનએ સિવાયના પદાર્થોનું પાચન કરી ડીએનએ અલગ કરીએ છીએ. જે ડીએનએ મળે અલ્પ માત્રામાં હોય તો PCR પદ્ધતિ વડે આપણે એને સંખ્યા કે માત્રા વધારીએ. એના પછી રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા આપણે ચોક્કસ રીતે એને કાપીએ, જેના કારણે આપણને જે VNTR ટુકડાઓ છે અથવા તો મિની સેટેલાઇટ ટુકડાઓ છે મળે. હવે જેલ ઇલેક્ટ્રોફોરેન્સિસમાંથી આપણે અલગ કરીએ છીએ. અલગ કર્યા પછી જે આ એકલ શૃંખલા મેળવી અને એને નાઇટ્રો સેલ્યુલોઝના પટલ ઉપર આપણે એને અલગ કરીએ છીએ, ટ્રાન્સફર કરીએ છીએ. પછી એની જોડે રેડિયો એક્ટિવ VNTR જે આ કુંતલનું પૂરક હોય એ જોઈ લઈએ, એને પ્રોબ કહેવાય. VNTR કે જેમાં રેડિયો એક્ટિવિટી છે એ ટુકડાઓ ડીએનએના એને આપણે પ્રોબ તરીકે ઓળખીએ છીએ. એ આપણા ડીએનએ જોડે જોઈન્ટ થઈ જાય
અને હવે ઓટો રેડિયોગ્રાફી દ્વારા એની આપણે છાપ મેળવીએ તો મેં કીધું એમ ચોક્કસ જાડાઈના, ચોક્કસ અંતરના, ચોક્કસ સંખ્યાના આપણને પટ્ટાઓ મળે, બારકોડ સ્ટીકર જેવા. એ દરેક વ્યક્તિએ અલગ અલગ હોય. એનાથી ખબર પડે કે આ વ્યક્તિ એ જે તે આપણે માનીએ છીએ વ્યક્તિ છે કે બીજી છે. તો આવી રીતે ડીએનએ ફિંગરપ્રિન્ટ છે એ મેળવવામાં આવે છે. હવે આપણે આપણો કેમેરો છે એ બુક ઉપર લઈ જઈએ છીએ અને ત્યાં આપણને આવી રીતે જે ડીએનએ ફિંગરપ્રિન્ટ છે એનું આપણને એક્ઝામ્પલ બતાવેલું છે કે આવી ડીએનએ ફિંગરપ્રિન્ટ આવે અને આપણને બે શંકાસ્પદ વ્યક્તિ લાગતા હોય કે ગુનાની જગ્યા આમાંથી બેમાંથી કોઈ એક હશે, તો ગુનાની જગ્યાએ મળતું આવતું જે કે એમનું લોહી, વીર્ય કે વાળ કે ચામડીનો કોઈ ભાગ કે થૂંક કે મળી આવે તો એમાંથી તૈયાર કરેલો ડીએનએની ફિંગરપ્રિન્ટ અને બે વ્યક્તિના ડીએનએ ફિંગર મેળવી જવો, તો જેની મળે એ ગુનેગાર, ના મળે એ ગુનેગાર નથી. એ પ્રકારના આશયથી આપણને ડીએનએ ફિંગરપ્રિન્ટની નાની એવી એક આકૃતિ આપેલી છે. આપણે કેમેરા ત્યાં લઈ જઈને આકૃતિ સમજવા માટે પ્રયત્ન કરીએ. તો અહીંયા આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટ છે, ખાસ તો આ થોડું સાયન્સ અને એના સોપાન એ ખાસ યાદ રાખવાના. ઘણા પૂછાતું હોય છે કે આના સોપાન પછી શું આવશે, જેલ ઇલેક્ટ્રોફોરેન્સિસની મદદથી ડીએનએ ટુકડાઓ અલગ કર્યા પછી કયું સોપાન આવશે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગમાં, તો આપણને સોપાન ક્રમમાં ખબર હોવી જોઈએ, ખબર તો હોવી જોઈએ, પછી ક્રમમાં તે ખબર હોવી જોઈએ. એવું કદાચ આપણને પૂછાય અથવા બોર્ડની એક્ઝામમાં ડિસ્ક્રિપ્શનમાં ડીએનએ ફિંગરપ્રિન્ટિંગના સોપાનો તો પણ તમને આ આવડે આવે. તમારે નોટમાં સરળ રીતે લખીને તૈયાર કરી રાખજો. નેક્સ્ટ ટાઈમ આપણા પાઠનો છેલ્લો મુદ્દો રહ્યો હવે HGP હ્યુમન જીનોમ પ્રોજેક્ટ, એના માટે આપણે મળશું. અત્યારે આપણો કેમેરો છે એ આ ડીએનએ ફિંગરપ્રિન્ટનું એક્ઝામ્પલ આપણને એક આકૃતિ દ્વારા સમજાવ્યું છે ટેક્સ્ટ બુકમાં, એના ઉપર લઈ જઈએ છીએ. જો આપણે આપણી ટેક્સ્ટ બુકમાં આપેલું ડીએનએ ફિંગર પ્રિન્ટિંગનું ચિત્રાત્મક નિરૂપણ છે કે એની અંદર કેવી રીતે બે વ્યક્તિમાંથી કોઈ જે ગુનેગાર છે એને પકડવા માટે ડીએનએ ફિંગરપ્રિન્ટ આપણને કામ લાગે છે. જો અહીંયા આપણને બે વ્યક્તિ આપી છે, વ્યક્તિ એ અને વ્યક્તિ બી. દરેક વ્યક્તિમાં જે કંઈ રંગસૂત્રોની જોડી હોય એમાં એક પિતાનું હોય અને એક માતાનું હોય. આપણને ખ્યાલ છે કે માતા અને પિતામાંથી 22 જોડ રંગસૂત્રો દૈહિક આવે અને એક રંગસૂત્ર લિંગી રંગસૂત્ર આવે, XX અથવા તો XY. માતા તો હંમેશા સંતાનને X જ આપે, પિતા છે એ કાં તો X આપે કાં તો Y આપે. ઇન શોર્ટ, જે 23 જોડ રંગસૂત્ર છે, 22 જોડ દૈહિક અને 23મી જોડ લિંગી રંગસૂત્રની, એ બધા જ રંગસૂત્રો છે એ મૂળભૂત રીતે માતા અને પિતામાંથી આવતા હોય છે. એટલે આપણા શરીરમાં જે રંગસૂત્રો 23 જોડ છે એમાંથી 23 એટલે કે અડધા એ પિતાના હોય ને અડધા છે એ માતાના હોય. તો આ એક વ્યક્તિ છે એની આપણને 3 રંગસૂત્રોની જોડ બતાવી. તમે જુઓ, રંગસૂત્ર 7મી જોડ, બીજી જોડ અને 16મી જોડ. બરાબર? તો અહીંયા તમને એ જે જોડ બતાવી છે એમાં જે રંગીન ભાગ બતાવ્યો છે એ રંગીન ભાગ બતાવે છે આપણને, આપણે હમણાં બતાવ્યા એમ VNTR છે, પુનરાવર્તિત ટૂંકા પટ્ટાઓની સંખ્યા. અહીં તમે જુઓ, અહીંયા ટૂંકા પટ્ટાઓની સંખ્યા એ પિતામાં 3 છે અને માતામાં અહીંયા આપણને 4 જોવા મળે. જ્યારે એ બીજી વ્યક્તિ છે એને જે 7મા રંગસૂત્રની જોડ છે એમાં એ સંખ્યા અલગ છે અને એ આપણે હમણાં સમજાવેલું કે આ જે પુનરાવર્તિત ટુકડાઓની સંખ્યા છે એમાં જોવા મળતો AT અને GCનો રેશિયો છે અને એમાં એની લંબાઈ દરેક વ્યક્તિ અલગ હોય ને આપણે જોવા મળે જ છે. બરાબર? એમાં બીજી રંગસૂત્રની જોડ છે, રંગસૂત્રની બીજા નંબરની જોડ, ત્રીજી જોડ છે 16મા નંબરના રંગસૂત્રની જોડ. તો આવી રીતે વ્યક્તિ એ એમાંથી રંગસૂત્ર નંબર 7, 2 અને 16 આવી 3 જોડી અને એવી ને એવી 3 જોડી વ્યક્તિ બીમાંથી 7, 2 અને 16ની આપણે લઈએ છીએ અને પછી એની આપણે ફિંગર પ્રિન્ટિંગ તૈયાર કરીએ. તમે જો તમને આવી જોવા મળે. આ જે વ્યક્તિ એ છે એ વ્યક્તિ એમાંથી આપણને જે કંઈ પટ્ટાઓ જોવા મળે છે ઓટો રેડિયોગ્રાફીના છેલ્લા સ્ટેજ દ્વારા ડીએનએ ફિંગરપ્રિન્ટ આપણને આ પટ્ટાઓ જોવા મળે. પટ્ટાઓની અહીંયા ક્રમ સંખ્યા બતાવેલી છે, 1, 2 થી 12 જેટલા પટ્ટાઓની સંખ્યાઓ. બરાબર? અને જે આ વ્યક્તિ બી છે એના પણ એ જ રંગસૂત્રની જોડના જે કંઈ VNTRના છાપ કે પટ્ટાઓ છે 12 છે એ આપણને આ પ્રકારે જોવા મળે છે. આપણે બે વ્યક્તિની આ 3 રંગસૂત્રોની જોડમાં રહેલા જે પુનરાવર્તિત જે નાઇટ્રોજન બેઝનો ક્રમ છે, મિની સેટેલાઇટમાં રહેલા VNTR, એના ક્રમ આધારે આપણે આવી છાપ છે
મેળવી. આને આપણે જે તે વ્યક્તિની DNA ફિંગરપ્રિન્ટિંગ કહી શકીએ. આ વ્યક્તિ એની, આ વ્યક્તિ બીની. હવે જે ગુનાની જગ્યા છે, બરાબર, ગુનાહિત વ્યક્તિનું DNA, એટલે જે જગ્યાએ ગુનો થયેલો છે એ જગ્યાએ જે આપણને એ જે તે વ્યક્તિ હોય એ વ્યક્તિનું આપણને DNA મળી આવેલું હોય તો એના આપણે 7, 2, 10 જોડ એને આપણે આ જ રીતે જે આપણે વ્યક્તિ A અને B માટે કરીએ છીએ એ જ રીતે આપણે એનું એવી રીતે DNA ફિંગર પ્રિન્ટિંગ તૈયાર કરે છે. રંગસૂત્ર 7, 2 અને 16. તો એની જે ફિંગરપ્રિન્ટ એમાં આપણને તમે જો આ જે બધા છે એ એના પુનરાવર્તિત VNTR પટ્ટા બતાવવામાં આવેલા છે. એ તમે ફિંગરપ્રિન્ટિંગ બનાવો તો આપણને આવી મળે છે. હવે આ જે ગુનાની જગ્યાએથી જે પણ આપણને લોહી કે વાળ મળી આવેલા છે એમાંથી આપણે આ ફિંગરપ્રિન્ટ તૈયાર કરી એને હવે જેની ઉપર શંકા છે એ બે વ્યક્તિના આપણે પકડેલા છે એ બે વ્યક્તિના વ્યક્તિ A અને વ્યક્તિ B એના આ ફિંગરપ્રિન્ટિંગ છે એ જોડે આપણે સરખાવીએ. તમે જો તમને જોઈને ખબર પડી જાય કે આપણી જે આ ગુનાની જગ્યાએથી મળેલી DNA ફિંગરપ્રિન્ટ છે એ આપણે પકડેલી શંકાસ્પદ બે વ્યક્તિઓ પૈકીની DNA ફિંગરપ્રિન્ટિંગ સાથે કોને મળતી આવે છે. બરાબર, તમને એકદમ જોઈને ખ્યાલ આવી જાય એવું છે કે જે C DNA ફિંગરપ્રિન્ટ છે એ ગુનાની જગ્યાએથી મળી આવેલી DNA ફિંગરપ્રિન્ટિંગ છે અને આ જે A અને B છે બે વ્યક્તિઓની ફિંગરપ્રિન્ટિંગ છે. તો જે A કે B પૈકીની જે વ્યક્તિની ફિંગરપ્રિન્ટ C ફિંગરપ્રિન્ટને મળતી આવે એનો મતલબ એવો થાય કે એ વ્યક્તિ ગુનેગાર છે. તમે ધ્યાનથી જોયું તમને ખ્યાલ આવી ગયો હશે કે એ વ્યક્તિની ફિંગરપ્રિન્ટ C ફિંગરપ્રિન્ટ જોડે મળતી આવતી નથી. જ્યારે B ફિંગરપ્રિન્ટ છે B વ્યક્તિની એ તમે ધ્યાનથી જુઓ એ ફિંગરપ્રિન્ટ છે એ મળતી આવે. તમે જુઓ, બરાબર, જે કંઈ પટ્ટાઓ છે એનું અંતર અને એની સંખ્યા એ બધું મળતું આવે છે. એટલે વ્યક્તિ B એ ગુનેગાર સાબિત થાય છે એ આપણને DNA ફિંગરપ્રિન્ટિંગ ઉપર એકદમ સ્પષ્ટ ખબર પડે. તમે જુઓ એના જે પટ્ટાઓની સંખ્યા, એ પટ્ટાઓનો પ્રકાર અને એ પટ્ટાઓની જાડાઈ અને એમની વચ્ચેનું અંતર એ બધું જ એ બે વ્યક્તિમાં 100% એકદમ મળતું આવે છે. આપણને કોઈ જ શંકા ન રહે એ રીતે DNA ફિંગરપ્રિન્ટિંગ છે એ ગુનાહિત જગ્યાએથી મળેલી ફિંગરપ્રિન્ટિંગ સાથે આ B વ્યક્તિની મળી આવે છે. એટલે કોર્ટમાં પણ આજે એક પુરાવા તરીકે આ DNA ફિંગરપ્રિન્ટિંગ છે એનો ઉલ્લેખ કરવામાં આવતો હોય છે કે આ જે વ્યક્તિ છે એની DNA ફિંગરપ્રિન્ટ એ ગુનાની જગ્યાએથી મળેલી એની આ જે તે વસ્તુ લોહી કે વીર્ય કે વાળ કે વગેરે એમાંથી બનાવેલી ફિંગરપ્રિન્ટિંગ જોડે એ મળતી આવે છે. માટે આ વ્યક્તિ જ ગુનેગાર છે એવું સાબિત થાય છે. તો DNA ફિંગરપ્રિન્ટને પણ આજે આપણો ભારતની કોર્ટમાં કે આપણું બંધારણ છે એ માન્ય રાખે છે કે આ વ્યક્તિ છે એ ગુનેગાર છે કે આ વ્યક્તિ ગુનેગાર નથી. જો કે મેં તમને હમણાં કીધું એમ 100% આ જે DNA ફિંગરપ્રિન્ટિંગ છે એને આપણે પુરાવા તરીકે ગણી શકતા નથી. કારણ કે આપણે હમણાં કીધું એમ કે અમુક મિલિયન વ્યક્તિએ DNA ફિંગરપ્રિન્ટિંગ છે એ બે વ્યક્તિની મળતી આવતી હોય છે. એટલે દર વખતે જ્યારે DNA ફિંગરપ્રિન્ટની મળતી આવે ત્યારે એ જ વ્યક્તિ છે એવું સાબિત ન પણ થાય. ઘણીવાર એ મેં કીધું એમ જે કંઈ દુનિયાના વ્યક્તિઓ છે એમાં એ બે વ્યક્તિની DNA ફિંગર બાય ચાન્સ એ સરખી આવે એટલે કોર્ટ એવી શક્યતાને ધ્યાનમાં રાખીને એક વધારાના પુરાવા તરીકે DNA ફિંગરપ્રિન્ટિંગને ગણે છે કે DNA ફિંગરપ્રિન્ટિંગ મળતી આવે છે માટે આ વ્યક્તિ ગુનેગાર છે કે નથી એ એક વધારે પુરાવાથી આપણે સાબિત કરીએ છીએ. પણ DNA ફિંગરપ્રિન્ટિંગ આજે 100% એ એવો પુરાવો ના કહેવાય કે જેના કારણે આપણે સાબિત કરી શકીએ આ વ્યક્તિ જ ગુનેગાર છે. એનું કારણ મેં તમને કીધું એ છે કે ઘણાની ફિંગરપ્રિન્ટિંગ મળતી આવે ઉપરાંત જોડિયા હોય તો પણ મળતી આવતી પણ DNA ફિંગરપ્રિન્ટિંગ એ એવા બહુ રેર અથવા તો જવલે જોવા મળતા અપવાદને બાદ કરતાં 100% એ જે તે વ્યક્તિની અલગ હોય છે, યુનિક અથવા તો અજોડ હોય છે. એટલે આવી રીતે DNA ફિંગરપ્રિન્ટિંગ છે એ ઘણા બધા પ્રકારના ગુનાઓ કે પ્રશ્નોને ઉકેલવા માટે આજે આપણને ઉપયોગી છે. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે આ માતા પિતાના 3 જોડ રંગસૂત્રો જે છે સંતાનમાં આવેલા બે વ્યક્તિના એના ઉપર તૈયાર કરેલી આ DNA ફિંગરપ્રિન્ટ એ બે વ્યક્તિની એ ગુનાની જગ્યાએથી મળેલા જે કંઈ કોષો
એમાંથી એ જ 3 રંગસૂત્રોની જોડ 7, 2 અને 16 અને જે આપણને DNA ફિંગરપ્રિન્ટિંગ આપે છે એની અહીંયા સરખામણી કરેલી છે. તો હવે તમને ફિગર નીચે આપેલું જે લખાણ છે એ પણ શાંતિથી વાંચજો, તમને ખ્યાલ આવી જશે કે એમાં આપણને શું કહેવા માગે છે. તો અહીંયા આપણે DNA ફિંગરપ્રિન્ટિંગનો મુદ્દો છે એ પૂરો કરીએ છીએ. હવે આપણે અગાઉ કીધું એમ નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીએ તો છઠ્ઠા પાઠનો આ છેલ્લો મુદ્દો રહ્યો છે એ છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. એના માટે આપણે ફરી મળીશું. અહીંયા આપણે અત્યારે અટકીએ છીએ. એની સરસ નોંધ તૈયાર કરો. તમને રસ પડે તમે ફિગર પણ નોટબુકમાં દોરી શકો છો. અહીંયા આપણે અટકે છે. નેક્સ્ટ ટાઈમ HGP માટે મળીએ છીએ.